જય માતાજી, હર હર મહાદેવ. નવા લોકમાં સ્વાગત છે અમારે. તમે જો આમાં હાર્દિકભાઈ નીનું બેન હંધા હુતા કેમ કે ત્યારે રહેતી ને એવું થાકી જશે. આપણે વહેલા ઊભા થઈ જશે કેમ કે આપણે બેન દવા નથી એટલી મમ્મીને આંગળી દુખે ને એ આપણે વહેલા ઊભા થઈ જશે. આંગળી દવા અત્યારમાં સાફ કરવા મીઠાશે. કેમ મમ્મી આમ કરતા કેટલી વાગી? એટલું વાગેલું છે. અત્યારમાં ઊનું પાણી કરીને સાફ કરે છે આંગળી. એ રોટલા મેકોન બાકી છે, શાક મેકોન બાકી છે. દી સડી ગયો છે એટલે 7 વાગવા આવ્યા છે. તમને દેખાડી દઉં છું. થોડીક વાર છે ને ઉપર રહ્યો અત્યારમાં માલને ફેરવી નાખાશે. ઉપર ફેરવી આદિ ભાઈ ટાંગા ઓલા જવા હવળે વિડીયો બંધ થાય ને પછી ઊભા થાય એમ એવું છે. કારખાને જવા તાર થઈ જશે. મમ્મી એને રોટલા નાખા. હજી શાક મેકોન બાકી છે. ના અત્યારમાં પાછું સીપેર્યું ફેરવે છે કે ઓલી સીપે હેઠી નહોતી બેને કંઈ લુગડાને મુહૂર્ત કર્યું ને તે કે પહેરતી તો આવે એવું છે. આજે આપણે જવાનું છે. આપણને તો ઉપા મેં પાઈ છે કે ઉપા જવાનું છે, બહાર કાઢેલી આપણે જવાનું છે કામે જઈને એનું બેનને બપોર ટેકો ખાઈને હાલીને આવવું પડશે એવું છે. તો આમ તાર થઈ જશે. તો હાલો જાય કારખાનું. તો આપણે નાસ્તે કરી લીધું, નાસ્તો કરી જવાનું કામ. એ તો આનું શાક મેં પણ છે દૂધીનું નીનું બેનને થોડીક કંઈક દૂધી નીનું બેનને આવે ને. જો બપોરનું જમવા આવી જશે ને તમને એક વસ્તુ દેખાડું. આ સીપેર નાખી ને પાછી સીપેર હેંજી કાઢી નાખી છે. નાના બેટકા અમારે બેને ધોક આવીને ભાંગી નાખી વાળ એવું છે ને. હવે આમ આપણે બપોરનું જમવાનું છે જમવા આવ્યા. બેન ઠેઠ હાથ અહીંયા ધોવા આવ્યા છે. મોટું ને આવ્યા ને તડકો લાગ્યો ને તે તપી જશે ને. બપોરનું આપણે જમવા આવી ગયું છે. આપણે હાર્દિકભાઈ જો ને હિંદોળા હુતા હિસકો ખાય છે. આપણે હવે બપોરનું જમવાનું છે ગયેલા છે શહેરમાં હમણાં આવી છે એટલે આપણે બપોરનું જમી લઈએ. આપણે તો બપોરનું જમી લીધા છે અને મારા હાર્દિકભાઈ કંઈક કામ કરે એવું તમને દેખાડે જવાબ તડકાની. અમારે ખાલી મારા દીકરા હાથું જ મારા બા હાથું ને અમારે હાથું ખાલી મેકું છે. ગતનભાઈ ની સીપર લેવા થાય છે. હાથ તો મેં મળે જાય એવું છે. બાંધ લીધા પાછી સીપેરું ફેરવવી પડે તો સીપેરું ફેરવી નાખજી. હવે આપણે બપોરનું જમી લીધા છીએ ને હવે જવાનું છે કામે. અમારી બેન અત્યારે જો આમ ટીવી જોતા હા સિરિયલ એવું છે. અને આપણે જવાનું છે સીપર લેવા. મમ્મી અહીં કામ કરતા હા જો કંઈક કામ હતું એ આપણને ને આપણે જો કારખાને આવી જશે. મારી મમ્મીએ જો હું મેં કે મમ્મીએ કાંઈક મેકી દીધી છે. હું મેકી દીધી આપણને નહીં ખબર. આપણે ખાઈશું પ્રસાદી કેમ કે મોટ ભાઈ ગયા હા દુવાઈ ખા એની પ્રસાદી છે. પ્રસાદી લીધી આમાં હાજી ભાઈ જો અહીંયા આપણે સમજ્યા કપડાના ઢીકલો પીડો. શું કામ કર્યું આદિભાઈ? હિસકો ખાધો બેઠા હા કેમ? શું ખાવ તમે? બિસ્કુટ ખાય છે એવું છે. બેને ખાઈ દીધી છે. આ મોટભાઈ જહા દ્વારકા તે પ્રસાદી લેવા તો પ્રસાદી ખાતા આપણે. લીધું એવું કહે છે. મમ્મી સંભાળો ને એવું બનાવે છે. આપણે હવે કાંઈ કામ નહીં, કામ નથી કરીશું. અમારે બેને કેટલી ખરીદી કરી લીધી આમ જો કેટલો. ભાઈ અમારે મોટભાઈ લાવ્યા હા એ આંધું લાવ્યા છે. હું લાવ્યો? આ એક પસ છે. હાર્દિકભાઈ તમારે જોતું? હાર્દિકભાઈ આપણે હાર્દિકભાઈ લ્યો તો કેમ લાગે તમને? આમ હાથમાં લઈને આટો મારો તો આમ બેન ને પસ લાવેલા છે. આ કંઈક હાથમાં પહેરવાનું છે. હા શું આ કાંડું છે. આ બંગડીયું ને એવું લાવેલ છે. જો આવું કંઈ એવું હંધું લાવેલા છે. આ ખરીદી કરી દીધી જો મોટા ભાઈ હંધું લાવ્યા હોય એવું ને મમ્મીના બેઠા બેઠા જોવે છે. રસની લાગે ને આપણને આમાં કંઈ ટપો ન પડે. આ બુટિયા છે. આ શું છે? જો આ ડોકમાં પહેરવાનું છે. આ કાંડું છે. આ એટલું વાનું છે. આવી રીતે પસ છે દ્વારકાથી લાવેલા છે. આદિભાઈ તમે કાંઈ કહો તમારે હાટું કાંઈ લાવ્યા? હે અમે બે ભાઈ જ કોરાડી છે એવું છે. આ ઓળખર રાખે એટલે પાછા ભાઈને આટલે અમારો વારો એમ એવું અમારે એ કાંઈ ને અહીં જોવે છે જોઈએ કાંઈ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. આવી બધાને જય માતા બાય બાય.